પણ આમાં કેવું થઈ ગયું છે તને ખબર નહીં પડે તો રહેવા માટે જગ્યા નથી આપતા પણ પગ મૂકવાય નહીં આપે એવા થઈ ગયા છે સ્વાર્થની અંદર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ખાસો બધો આજે તો ટાઈમ થઈ ગયો છે, તો હું નાહીને આવી, કેમ કે છે ને ઈશાન હોઈ ગયો હતો એટલે જલ્દી ઉતાવળથી વહેલા નાહી લીધું. અને રાંધવાનું તો રોટલા એટલા બનાવ્યા હતા, હજુ તો દાળ બનાવવાની છે. અને સંજુ છે ને દાળ વઘાર કરી દઉં એવું કહેશે. નાઈને કપડાં ધોઈને અત્યારે આવીને સંજુ આજે છે ને ઈશાનને ઘોડિયામાં સુવડાવી દીધો છે આજે તો બાંધીને. અને પેલું ઘોડિયું નહીં બાંધ્યું, ખાલી કે એ ખોટો એક જગ્યા રોકે એમ તો હાકડી જગ્યા. અને આજે તો મસ્ત એવો તડકો કાઢી દીધો છે એટલે કપડાં આ બધા સૂકેલા છે એટલે નહીં નાખ્યા, બીજા બહાર નાખી દીધા. અને સંજુ એક જગ્યા રોકે ને એટલે દોરી બાંધી દો એટલે પછી આ ખોયું છોડી લેવાય. તો મસ્ત હોડાઈ દીધો છે એક સાઈડ. અને અહીંયા છે ને આંબો દરવાજામાંથી પવન લાગે, પંખાનો તો હાવ ગરમ હવા આવે, કેમ કે તડકો ને એવું છે ને એટલે. તો સંજુ કે અહીંયા છે ને ઠંડો પવન આવે તો ક્યારનો સૂવે છે મસ્ત એવી એની અંદર આવી ગયા છે. ધીરે હલાય ને તો અને એવું લાગે કે કોઈ લઈને બેઠું હશે. લઈને બેઠા હોય ને એટલે ધીરે હલાયા રાખીએ ને એટલે એવું લાગતું હશે ને, એટલે મસ્ત એવો હોઈ જશે. અને સંજુ દાળ વઘારે ત્યાં સુધી હવે હું બેહું થોડીક વાર. સંજુ અહીંયા છે ને ખુરશીમાં બેઠો તો એના ત્યાં એક જણ એને હાચવું પડે ને એટલે હું નાવા ગઈ હતી એટલે. તો હેલો, હવે છે ને બેહું હું થોડીક વાર, ભૂખ લાગી છે. થોડોક નાસ્તો સવારમાં કર્યો તો પણ અત્યારે હવે દાળ બને એટલે દાળનો રોટલો ખાઈ લઉં. તો દેખો આજે તો તડકો કાઢી દીધો, વાદળ થોડાક છૂટા થઈ ગયા છે. હવે લગભગ કંઈક વરસાદ રહેશે એવું લાગે છે. રહે તો સારું, થોડુંક કપડાને એવું સુકાય. ઈશાનને ગોદડીને એવું બધું છે ને બહાર સુકાત કરી દીધું. આવું બધું બહાર સુકાત કરી દેવું. સંજુ આવે કે વઘાર કરી લેશ? સારું, થોડીક મોરી કાઢજો, તું તીખી બનાવી દે, બે મિક્સ કરી લો ને એમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. અને તો આમથી આમ કર્યા રાખો એટલે સવારમાં થોડોક ટાઈમ મળે નહીં ને એટલે પછી બ્લોગની સ્ટાર્ટિંગ થઈ. અને હવે રેખાને ખાવાનું થઈ ગયું એટલે હવે ખાય છે. તો અમારા જૂના બ્લોગ તમને જોવા ગમતા હોય ને તે અંદર બધું ઇન્ફોર્મેશન આપેલી ને એમાં આપેલા છે. અમે વિડીયોમાં નીચે નામ લખેલું છે અમારે, એમાં તમારે દબાવવાનું એટલે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે. જે નવા ફ્રેન્ડ્સ છે ને એમના માટે, જૂના ફ્રેન્ડ્સ તો બધા જોયેલા જ છે. નવા હોય તે જોયા રાખે. અમારી લવ સ્ટોરી પણ આજે મૂકવાની જ છે, એમાં જ મૂકી દઉં છું એટલે તમને ગમે તો જોજો, કઈ નહીં છે. એમ અહીંયાની નથી આપણે ઉતારેલી અમે આમ દૂર કાઠિયાવાડમાં ઉતારી હતી અમારી લવ સ્ટોરી, એટલે એ બાજુની થશે, અહીંયાની નહીં હોય. જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ હવે છે ને ખાવાનું તૈયાર થઈ ગયું એટલે હું બેસી ગઈ છું. અને કદાચ અંદર માખ બાખ હોય ને મચ્છરદાની તો ઈશાનને પાછું હું અહીંયા સુડાઈ દીધો, તો જોતી ખાઉં છું. ઘોડિયામાંથી પાછા બહાર કાઢી દીધું. થોડીક વાર હવે બહાર કાઢવું પડે ને, બપોર કપડાને એવું બધું બદલાવવું પડે. લીલા કર્યા હોય તે એટલે બહાર બધું કમ્પ્લીટ એને પાછો કરીને સુડાવી દીધો. અને સુવે છે અને બપોર છે એટલે થોડુંક બહાર અહીંયા સુડાઈ દઉં. પછી એમ તો ખાસું બધું કલાક 1.5 કલાક જેવું હોય છે નહીં? હા, નાઈને કપડાં ધોઈને બધું કામ કરે. ધીરે ટેવ પાડી દઈશું. આજે તે દિવસ છઠ્ઠીના દિવસ થોડીક વાર સુડાયો હતો ને ત્યાંથી કોઈ દિવસ નહીં, આજે નહીં. વરસાદ પડતો હતો એટલે ભાઈ પવન ને એવું બધું આવતો હોય, મચ્છર ને એવું બધું, એટલે અંદર નહીં ઉડાય.
એટલે પછી અંદર એ બાજુ સુડા નહીં થાય, અહીંયા રાખીએ તો હવે આદત પાડી દઈશું એટલે પછી ગોળિયામાં શું છે ને. તો ફ્રેન્ડ્સ હું પણ હવે જમવા બેસી જો, ભૂખ લાગી છે. બપોર થાય તો બધાને ભૂખ લાગતી થઈ. હા, તુવર ને દાળના મકાઈ રોટલો છે આજે, તો તુવર એ દાળ બનાવી દીધી. તો ફ્રેન્ડ્સ બપોર પછી ખાઈને થોડોક છે ને આરામ કરતા હતા અને સૂઈ ગયા હતા. અને સંજુ ચોક ગઈ તો કીડિયા છે ને બહુ જ બધા જે હોય ને તો કીડિયા દા ને તો સંજુ ચોક લાવ્યો છે ને તો ચોક કરી દઉં ને સંજુ. દોરીએ લગાડી દેવાય એટલે પછી ઉતરે નહીં ને ઘોડિયા. એ છે ને તે દિવસ બહુ જ અમને રાતે કીડી કાઢી હતી ને, તો સંજુ બીજા દિવસ બજાર ગયો હતો ને બધું સામાન લેવા, તો લઈ આવ્યો હતો ચોક. એટલે છે ને હવે ખાટલે બધે નીચે પાયામાં અને બધે જઈ વધારે કીડી આવતી હતી ને તો એ ચોક લગાડી દીધો, એટલે એનાથી નહીં આવે એવું કહે છે અને નહીં આવતી સંજુ. તો હવે છે ને નવડાવી દીધો ઈશાનને અને પાછો સુડાઈ દીધો છે. અને સંજુ જોવે ને હવે છે ને વાસણ ને એવું ઘસી લાવું મેં. હો સંજુ, તો અહીંયા કેટલા બધા વાસણ છે, તો હવે હું ધોઈ લાવું અને બહારથી કપડાં બધું વેણી લાવવું પડશે. એમ તો આજે ખુલ્લું વાતાવરણ છે, પણ હવે સાંજ થવાય તો બધું વેણી લાવું. તો ફ્રેન્ડ્સ મને તો છે ને ભૂખ લાગી એમ તો છે દાળનો રોટલો, પણ હું કહું કે આ થોડું ખાઈ લઉં અને લાડવો ખાઉં છું. અને ઈશાન હવે છે ને 1 જારની ડ્યુટી પૂરી થઈ, હવે નાહવા જાય છે. હવે મારે નહીં સમજે 1 જારની પૂરી થાય તો 1 જાન રેડી રહેવાનું, જોવું પડે અંદર કંઈક ઉપર કંઈક કાપડ કરી દે એમથી એમ મોઢું ઢકાઈ જાય ને બીક લાગે. આમ તો કઈ થાય એવું પણ તોય છતાં રહેવું પડે ને, રહેવું જ પડે ને. તો ફ્રેન્ડ્સ હવે આ વાસેટીની ભાજી ના ફૂલ તો આવે છે. હજી થોડાક જ આવ્યા છે, વધારે નથી આવ્યા. હવે શરૂઆત થઈ છે. તો ફ્રેન્ડ્સ હું તો આ બાજુ બેઠી હતી, એટલા બધા મચ્છર કેળે ને તો હું છે ને દરવાજાને ત્યાં આવીને બેસી ગઈ. હવે સંજુ આવ્યો ને ત્યાંને પેલી બાજુ બેહાડી દીધો છે. કેવા મચ્છર કેળે છે ને એ તો ખબર નહીં ફ્રેન્ડ્સ, મારે લઈ કેવું છે, નાનું લઈ કેવું છે, આનું વધારે કેળે, મને ઓછા કેળે. સંજુ જ્યારે હોય ને ત્યારે હું એવું કહું ને મને તો બહુ મચ્છર કેળે, તો સંજુ એમ કે મને નહીં કેળતા ને તને કઈ કેળે એમ. એટલે સંજુને ખબર નહીં, સંજુને થોડુંક કડવું લોહી એવું લાગે છે. મારું મીઠું હશે એવું લાગે, એટલે છે ને મને વધારે કેળતા હોય. અને સંજુ નાઈને આવી ગયો છે. નાવું જ પડે ને, ફ્રેશ થવું પડે ને ફ્રેન્ડ્સ. વાર સુધી કેવડા મોટા મોટા થઈ જશે હવે તો, પછી વાર છે હજી. હજુ વાર છે, હજુ થોડાક દિવસ પછી કે. અને સંજુ આવડે છે ને મેં રીલ દેખતી હતી ને તો પાવાગઢનું લોકેશન એટલું મસ્ત લાગે ને, બહુ મસ્ત લાગતું હતું. નહીં આવડે એમ જવા જેવું નહીં, થોડું બ્લોગ ને એવું બધું મસ્ત એવું બને, રીલ બનાવી હોય તો એ મજા આવી જાય એવું હોય. એકદમ છે ને લીલું લીલું અને મસ્ત એવું, મસ્ત એવું એમ પાવાગઢનું લોકેશન. પણ હજી છે ને અમે આવી જ વખતે ગયા હતા, નહીં ત્રીજા વર્ષે, ગયા વર્ષે નહીં જ્યાં
નહીં, ગયા વર્ષે જ ગયા હતા. ગયા વર્ષે જ અમે ગયા હતા અને બ્લોગ પણ બનાવ્યો હતો. ત્યારે પણ ચાલુ વરસાદ રહી જાય ને, વરસાદ મજા આવે. પડીને અને પછી રહી જાય, ખુલ્લું કાઢી દે ને વાતાવરણ, ત્યારે જાય ને તો મજા આવે. પછી ઉપર બધું છે ને વાદળ જેવું પડ્યું હોય ને, એટલે આમાં કંઈ વધારે પછી દેખાય નહીં ને બ્લોગમાં. એટલે એમ આપણે રિયલમાં જોઈએ ને તો આપણને એકદમ સ્વર્ગ જેવું લાગે, પણ આપણે બ્લોગમાં પછી એટલું બધું કંઈ કેચઅપ નહીં થાય. એટલે ખુલ્લું અત્યારે બહારનું વાતાવરણ મસ્ત એવું, આટલા દિવસ વરસાદ પડ્યો ને લાગે ને, એવી જ રીતના અત્યારે જાય ને તો મજા આવે એમ. અને બધા રીલ ઉતારવા કેવા આવતા હોય કે અને એવી જ રીતના અમારે છે ને અમારા ગામમાંથી પહેલાં અમારે ઘેર હોય ને તો વરસાદ એટલા દિવસ પડે ને પછી એકદમ ખુલ્લું વાતાવરણ કાઢી દે ને, તો અમારે એટલું મસ્ત લોકેશન છે ને, તો ત્યાં રહીને જો ને અમારે ઘરના પાછળ જ પાવાગઢ હતો, નહીં સંજુ? પાવાગઢનો પાછળનો ભાગ અમારે ઘરને ત્યાં રહીને દેખાય ને, એટલે એટલું મસ્ત એવું લાગે ને. ચોમાસામાં તો એવું લાગે કે અમે કંઈક સ્વર્ગમાં રહીએ છીએ. તો એ યાદ આવી ગયું મને. મેં રીલ ને એવું બધું જોતી હતી ને તો મને એ યાદ આવી ગયું કે અત્યારે કેટલું મસ્ત એવું લોકેશન, અને બધા જઈ જઈને મસ્ત એવા એ ત્યાંનું લોકેશનનું બધું રીલ ને એવું બનાવે, નહીં સંજય? બધા ઘણા બધા જાય 20, 25, 30 જણ જાય એક દિવસે. આપણે હોય જે રીલ બનાવવા, રીલ બનાવવાના ચક્કરમાં આપણને કોઈ ધોઈ નાખે. તો ફ્રેન્ડ્સ મસ્ત એવું. તો તઈનું હું છે ને 1-2 રીલ જોઈને અમારા ગામની, તો મને છે ને બહુ ખુશી થઈ. પણ શું કરવાનું, જવાતું નહીં, એટલે બાકી તો તમને પણ મજા આવી જાય ને સંજુ? બ્લોગ જોવાની મજા આવી જાય રોજ રોજ. પણ ખાલી આમ જ ખાલી ભલે તઈ રહેવા તો નહીં દે, પણ કમસે કમ ગામમાં બધા કેટલા દૂર દૂરના બધા જતા હોય, તો આપણને પણ એવી રીતના એમ એ લોકોને સમજી લેવાનું કે આ પણ કંઈક બીજાના આવ્યા છે ને આઈને પાછા જતા રહેશે એમ. આપણી જોડે હલે એટલી બધી દુશ્મની રાખવાની હોય. પણ આમાં કેવું થઈ ગયું છે તને ખબર નહીં પડે. તો રહેવા માટે જગ્યા નથી આપતા, પણ પગ મૂકવાય નહીં આપે એવા થઈ ગયા છે સ્વાર્થની અંદર. એવું થઈ ગયું છે. તને શું લાગે? બધા સ્વાર્થી થઈ જાય એમ, તે એવું તો છે જ ને. અને તોય પણ હું લઈને આવ્યા, હું લઈને જવાના, એવું નહીં વિચાર થતો હોય. આખું મહાભારત નહીં થઈ ગયું? પોતાના હક માટે લડતા હતા પાંડવો. તો એ મહાભારતમાં પણ એવું જ છે ને કે બધા લડીને પછી જતા રહ્યા, અને બધું જે ઓલી મહાભારત થયું તે પણ જમીન ત્યાંની ત્યાં જ પડી છે, અને બધું અહીંનું અહીંયા જ રહ્યું છે. થોડું લઈને થોડી જશે. કશું લઈને જાય, ત્યાંનું ત્યાં જ બધું હતું, ત્યાં મૂકીને જતા રહ્યા. કાળી લડાઈ કરીને ગયા બધા મરીને. તો એવું છે. તો સાચી વાત છે ફ્રેન્ડ્સ. એવું પાછું હક માટે મહાભારત પણ થઈ ગયું, એવી રીતના અત્યારે પણ એ જ છે ને, નહીં? હું ફેર પડ્યો? કંઈ ફેર નહીં પડ્યો, ખાલી યુગ બદલાયા, પણ એ માણસો જે પહેલાં હતા ને કૌરવ અને પાંડવ, એવી રીતના માણસો પણ અત્યારે પણ એવા જ છે. મારું જ કરતા હોય. તો મારું જ કરતા હોય, એમ નહીં કે ભલે થોડાકમાં આ ખુશ રહી, થોડાકમાં અમે ખુશ રહીએ, એવી રીતના નહીં કોઈ વિચારતી એમ. બધા છે ને મારું કરવામાં જ. અને એક એમ કહેવત જેવું પણ એક છે, તો મારું કરીએ ને તો એમાં મરી જવાય, પણ તારું એવી રીતના આપણે કરીએ ને એમાં જ તરી જવાય. એટલે છે ને મારું એમ નહીં કરવાનું, આ બધું તમારું જ છે ને એવું જ વિચારવાનું હોય આપણે. સાંભળવાળાને એવું જ કહેવાનું હોય આ બધું તમારું છે, આમાં આપણે તરી જઈએ. બાકી મારું કરવામાં તો મરી જ જાય બધા. નહીં સંજય? એવી રીતના તો મસ્ત એવું અત્યારે છે ને કંઈક ફરવા જવાનું એવું બધું, બધા એમ કે દૂરના કેમ હોય તો નવરા હોય તો આવજો આ બાજુ પાવાગઢ બાજુ ફરવા. આપણથી થોડું જવાય. આપણાથી નહીં જાય, પણ બીજાને તો આપણે કહીએ ને કે એટલે પાવાગઢ જવાનું, એમ તમારે એવું નહીં કે અમારા ગામમાં જવાનું. નહીં તો કોઈ કહેશે કે તમારા ગામમાં મોકલે છે, તો એવું કંઈ નહીં. અને અલી એક કમેન્ટ હોય હતી ખબર, એ પણ બનાસકાંઠા બાજુના હતા, ભાવનાબેન. હા ને, મારી પણ કમેન્ટ વાંચીને મારું પણ નામ લેજો એમ કહેતા હતા. તો તમારી પણ કમેન્ટ હું છે ને અત્યારે જ વાંચી છે, અને
તમને પણ જય માતાજી. તો મારું પણ નામ લેતા હતા એમ કે જતા એમ આપણે બ્લોગમાં એમનું નામ લઈએ તો એમને સાંભળીને કેટલી ખુશી થાય. મેં પણ પહેલાં છે ને કંઈક કમેન્ટ કરું ને તો એનો રિપ્લાય કંઈક બ્લોગમાં આવશે કે નહીં એવું વિચારું, પણ કોઈ સાંભળવાવાળા કરે ને તો થોડુંક દુઃખ થાય ને સમજો. તો એવું છે ફ્રેન્ડ્સ. હવે છે ને કંઈ હું રાંધીએ આપણે સંજુ, રોજ રોજ એવો જ વિચાર આવે કે હું રાંધવાનું, કંટાળી જા બેહીને ઊભી થાવ. હું તો હવે છે ને બહાર જાઉં થોડુંક ખુલ્લામાં. તો ફ્રેન્ડ્સ હું તો બહાર ફરીને આટો મારીને આવતી રહી, અને પાછું કેમ કે છે ને બધા બહાર બેઠા છે એટલે પછી બ્લોગ નહીં લીધો. પાછું કોઈક આવી જાય બ્લોગમાં એટલે તો આવી ગઈ ને. ઈશાન મસ્ત એવો સૂવે છે ને. એલી વનિતાબેનની પણ એવી કમેન્ટ હતી નહીં. કમેન્ટ તો હું નહીં વાંચી, સંજુ વાંચી હશે, પણ હું તો અત્યારે બધાની કમેન્ટ વાંચતી હતી ને તો વાંચી. અને એને છે ને ઘોડિયામાં સુડાવજો એમ કહેતા હતા. તો દેખો ફાઇનલી આજે છે ને એને ઘોડિયું નહીં બાંધ્યું પણ આવી રીતના દોરી બાંધીને અને ખોઈમાં સુડાવી દીધો છે. ઘોડિયું પાછું આમથી આમ આ એક સાઈડ મસ્ત એવું આવી ગયું છે. તો આમાં તો એ ખાટલામાં હોય ને તો થોડીક વાર થાય ને તો જાગે, થોડીક વાર થાય ને તો જાગે. આમાં તો અડધો કલાક એવી રીતના સૂઈ જ જાય. અને એને બપોરે છે ને હું અંદરથી કાઢીને અને પછી જગાડ્યો ને ત્યારે જાગ્યો, અને અત્યારે એને નવડાવીને સુડાવી દીધો ને તો સૂઈ ગયો છે મસ્ત. આજે ગરમી થતી ને એટલે એને નાહવાની પણ મજા આવી જી નહીં સમજો. તો એવું છે. ત્યાં હવે તો વાતો તો આપણે ઘણી બધી હશે, વાત તો બધી ચાલતી રહેશે, પણ હવે છે ને રાંધવાનું કંઈક કરીએ. બાકી તો આ સંજુ તો એમને બેહી રહેશે. હવે તો બધું હું કામ કરતી થોડીક કેમ કમ્પ્લીટ થઈ ગઈ છું ને તો સંજુ હવે મારા પર બધું છોડી દીધી છે. હવે તું કામ કર એમ. એટલા દિવસ સંજુ આમથી આમ ધક્કા આમથી આમ ખાઈને થાકી ગયો નહીં સંજુ. હવે પણ થોડું ઘણું કામ તો કરે છે એવું નહીં. બપોર તો તમે જોયું કે સંજુ દાળ વઘાર કરતો હતો નહીં સંજુ. સવારમાં પણ ચા બનાવે. હવે સાંજની મેં બનાવી. હા હવે તો એવું 50-50 કામ હશે. એવું નહીં કે તારા પર તારે ઘરનું કામ કરવાનું એટલે તું જ કરે એવું નહીં વિચારવાનું. હવે છે ને થોડુંક 50-50 કામ કરવું પડશે, કેમ કે ઈશાન નાનો કહેવાય. કદાચ રડે તો એને મારે રાખવો પડે, અને એટલે કંઈ વાટ જોઈને બેહી નહીં રહે. બીજું કોઈ છે નહીં કે કરી દેશે. સાચી વાત ને સંજુ. બ્લોકમાં જ ગયા ને એટલે સંજુ કામ કરે ને એમ તો કરે જ છે. તો એવી રીતના એમ. બાકી તો આમ કે આખી ફેમિલી જોડે રહેતા હોય ને એમ એટલે કંઈ છોકરું રડતું હોય એટલે કે આમ બીજે પણ કોઈ હોય કંઈ બધા એમ હાવ નામ તો નહીં લેવાનું મને ગમતું, કેમ કે તો આપણી તો ફેમિલી જ છે ને. પણ બીજું કોઈ ઘરના કામ કરવાવાળું હોય તો એ કરી દેશે, હું છોકરાને રાખું એવું બધું હોય. પણ હવે તો કે હું ને સંજુ કામ કરવા જેવા છે એટલે સંજુને કામ પર જશે તો હું થોડુંક કરી લઈશ કામ. થોડુંક ઈશાન રોતો હોય ને તો એ કરી લઈશ. સંજુ કામ કરીને આવે છે વિચારે, પણ અત્યારે ઘરે છે તો કરી લેવાનું હોય એવી રીતના કહું છું. તો હેડો હવે આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઉં હું. અને ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ. અને મારા પરિવાર તરફથી બધાને જય શ્રી રામ, જય માતાજી. બાય બાય.